આમાં ખ્યાતિકાંડ બાદ વધુ એક હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે। તો ખ્યાતિકાંડ બાદ વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે, જેમાં પતરાના શેડમાં ચાલતી હોસ્પિટલને પીએમજયનો લાભ મળ્યો। તો વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। તો મહેમદાવાદની ખાતરજ ચોકડી પર આ હોસ્પિટલ આવેલ છે। હોસ્પિટલના બાંધકામને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે। તો લોખંડના શેડ નીચે ચાલતી હોસ્પિટલને કેવી રીતે મળી યોજનાનો લાભ, તે એક મોટો સવાલ છે। હોસ્પિટલમાં પીએમજય યોજના હેઠળ અનેક સુવિધાઓ છે તે શરૂ કરવામાં આવી છે। આપણી હોસ્પિટલ પીએમજેવાય યોજના હેઠળ ચાલતી હોસ્પિટલ સાહેબ અત્યારે પતરાના શેડમાં ચાલે જેવો વિવાદ ઉભો થયો છે, શું કહેશો? નમસ્કાર, ગુડ મોર્નિંગ। એટલે આ વિવાદ એવો ઊભો કરેલો છે કે આપણી હોસ્પિટલ એક મહેમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી એક જ પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે, જેવા કે સારંગાંઠ છે અને સર્જિકલ છે, નાના ઓપરેશન, જે લોકોને કંઈ આખા ખેડા જિલ્લા નહીં પણ બાલાસિનોર મહીસાગરથી પણ અહીં પેશન્ટો આવે છે। હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે, એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે, અમે આ હોસ્પિટલ બની રહી છે। એટલે ટેમ્પરરી 3 થી 6 મહિનાનું આ કામકાજ હતું, એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે।